હવે આગળ આપણે પ્રકરણ નંબર 11 ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો એની ચર્ચા કરવાની છે આપણે કે સૌથી પહેલા આપણે જોવાનું છે કે ભારતીય અર્થતંત્ર છે તો એમાં કયા કયા પ્રકારના નૂતન પ્રશ્નો એટલે કે જે અર્થતંત્ર છે એના આધુનિક પ્રશ્નો એટલે કે હાલના સમયમાં ભારતીય અર્થતંત્ર છે તેમાં કયા કયા પ્રશ્નો ઉદ્ભવે છે, કઈ કઈ સમસ્યાઓ છે અને શું નિરાકરણ હોઈ શકે એ બાબતની ચર્ચા અહીં કરવાની છે। તો ભારતીય અર્થતંત્રની વાત કરીએ તો એમાં બે તબક્કાઓ આવ્યા। આઝાદી પછી 1951 નો તબક્કો કે જે જોઈએ તો આયોજનનો તબક્કો હતો કે જેની અંદર જે ક્ષેત્રોમાં વિકાસ ઓછો છે ત્યાં વિકાસ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું। પાયાના અને ભારે ઉદ્યોગો માટે જે વ્યવસ્થાઓ છે, જે યોજનાઓ છે ઘડવામાં આવી અને એના માટે આયોજન કરવામાં આવ્યું। તો 1951 પછીનો તબક્કો ત્યારબાદ આગળ જતા કૃષિ ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું અને 1970 ની આસપાસના સમયમાં હરિયાળી ક્રાંતિ આવી। તો ઉદ્યોગોનો વિકાસ ત્યાં સુધીમાં થઈ ગયો હતો અમુક પ્રમાણમાં, પછી કૃષિનો વિકાસ થઈ ગયો, છતાં વિકાસ છે તે ઝડપથી વધી ન શક્યો કે જેને કારણે આપણે એવું કહી શકીએ કે ભારતીય અર્થતંત્ર પ્રગતિ કરી રહ્યું છે। તો એ બધી વસ્તુઓ જોતા કે ફરીથી વધારે એક સુધારા કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી। આ સુધારા કરવાની જરૂરિયાત ઊભી થતા 1991 માં ફરીથી આર્થિક સુધારાઓ અમલમાં આવ્યા કે જે ખૂબ મોટો ચેન્જ ગણાય છે ભારતીય અર્થતંત્રમાં, ઇન્ડિયન ઇકોનોમીમાં તબ મેજર ઇફેક્ટ પડી, આની મોટી અસર પડી। 1991 માં આર્થિક સુધારા આવ્યા જેમાં ખાસ કરીને ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને શહેરીકરણ છે, ખાનગીકરણ છે એના ઉપર અમલ મૂકવામાં આવ્યો। એટલે કે ઉદારીકરણ આવ્યું, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ કે જેમાં સરકારે મોટાભાગના ક્ષેત્રો છે એ ખાનગીકરણ માટે ખુલ્લા મૂક્યા। જે પાયાના અને જે અમુક મહત્વના ક્ષેત્રો હતા એ ક્ષેત્રો સરકારે પોતાના હસ્તક રાખ્યા અને બાકીના ઉપર છૂટછાટો આપી। એટલે કે જે ક્ષેત્રો છે એમાં અત્યાર સુધીમાં જે સરકારી નિયંત્રણો ખૂબ હતા હળવા કર્યા, લોકોને ખાનગી કંપનીઓ સ્થાપવા માટે, ખાનગી ઉદ્યોગો સ્થાપવા માટે સરકારી યોજનાઓ બનાવી, પ્રોત્સાહનો આપ્યા, સબસિડીઓ આપી અને એક મોટો ફેરફાર કર્યો। અને આની હકારાત્મક અસરો, પોઝિટિવ ઇફેક્ટ પણ જોવા મળી કે 1991 પછી જે અર્થતંત્ર છે ઝડપથી આગળ વધવા લાગ્યો, જેને કારણે આપણે એવું કહી શકીએ કે વિશ્વની અંદર ભારતીય અર્થતંત્ર છે એ ઝડપથી વિકસતા અર્થતંત્ર તરીકે ઉભરી આવ્યું। એટલે કે ભારતીય અર્થતંત્ર ઝડપથી વિકાસ પામતું અર્થતંત્ર ગણવામાં આવ્યું। તો એ વસ્તુ આ બધી 1991 ની આર્થિક સુધારા નીતિને કારણે થઈ। ત્યાર પછી સ્થળાંતર થયું, ગ્રામ્યમાંથી શહેરી વિસ્તારમાં લોકો આવ્યા એટલે કૃષિ પરનું ભારણ ઘટ્યું અને કૃષિ ઉપરની જે રોજગારીની સમસ્યા હતી એ હળવી થઈ। શહેરોમાં આવ્યા, શહેરોમાં ઉદ્યોગોમાં શ્રમની જરૂર હતી તો જે લોકોની જે કૌશલ્ય હતું એ પ્રકારે શ્રમ પણ મળી ગયો। તો એને કારણે ઉદ્યોગોની અંદર એને સંપૂર્ણ રોજગારી પણ મળી અને ઉદ્યોગોનો પણ વિકાસ થયો। એટલે પછી શહેરીકરણનું સ્થળાંતર થયું અને આ જે સુધારાઓ છે ને 1991 પછીના આર્થિક સુધારાઓ એને કારણે સ્થળાંતર છે કે શહેરીકરણની એને ભેટ ગણવામાં આવે છે। તો આવું કહીએ તો પણ અતિશયોક્તિ ન કહેવાય, કારણ કે આને કારણે જ આ સુધારાઓને કારણે જ આ બધી વસ્તુઓ થવા પામી છે। એટલે અને બીજું કે તો આને લીધે આંતરમાળખાકીય સુવિધાઓનો પણ વિકાસ થયો છે। આંતરમાળખાકીય સુવિધાઓ, રોડ, રસ્તા, પાણી, વીજળી, સંદેશાવ્યવહાર, વાહન વ્યવહાર, આ બધી વસ્તુઓનો વિકાસ થયો। કારણ કે જે ઉદ્યોગોનો વિકાસ કરીએ છીએ તો એને કારણે આ બધી એની સાથેની સહાયક સેવાઓ છે કે જેની જરૂર ફરજિયાતપણે પડે છે। આ સેવાઓ થકી ઉદ્યોગો છે એ વિકાસ કરી શકે છે। એટલે આવી સહાયક સેવાઓ પણ અસ્તિત્વમાં આવી અને એનો પણ વિકાસ થયો। તો આંતરમાળખાકીય સુવિધાઓનો વિકાસ થયો એટલે કે એવી વ્યવસ્થા કે જે સવલતોનો સમૂહ જે દેશના આર્થિક વિકાસ માટે એક અને આર્થિક સમૃદ્ધિ માટે અત્યંત આવશ્યક છે। તો એ આર્થિક વિકાસ અને આર્થિક સમૃદ્ધિ માટે આ બાબત છે ખૂબ જ આવશ્યક છે। તો કે એને કારણે ભારતીય અર્થતંત્ર છે
એ આગળ વધે છે, વિકાસ પામે છે અને અહીંયાના લોકોનો વિકાસ થાય છે, નાગરિકોનો વિકાસ થાય છે. તો અહીંયા આપણે આ પ્રકરણની અંદર જોવાનું શું છે? તો પહેલું તો એ જોવાનું કે સ્થળાંતર, પછી શહેરીકરણ, પછી આંતરમાળખાકીય સેવાઓ અને સુવિધાઓનો સમાવેશ જે અહીંયા પ્રકરણની અંદર લેવામાં આવ્યો છે. તો સ્થળાંતર, શહેરીકરણ અને આંતરમાળખાકીય સેવાઓ, બરાબર, સુવિધાઓ છે, સેવાઓ છે, એનો અહીંયા સમાવેશ કર્યો છે. તેમાં પહેલું છે સ્થળાંતર. બરાબર, જે પહેલો મુદ્દો આપણે જોવાનો છે એ છે સ્થળાંતર. સ્થળાંતર એટલે માઇગ્રેશન, બરાબર, કે જેમાં શું થાય છે? તો સ્થળાંતર છે તો આર્થિક વિકાસ, સ્થળાંતરનું પહેલું કારણ છે કે આર્થિક વિકાસ. આર્થિક વિકાસ ઝડપી બન્યો, સુધારાઓ આવ્યા, અને કારણે આર્થિક વિકાસ ઝડપી બન્યો તો તેણે સ્થળાંતરને ખૂબ જ ઝડપી બનાવ્યું. કારણ કે આર્થિક વિકાસની અંદર શું થયું કે ખાનગીકરણ થયું, લોકોને ખાનગી ઉદ્યોગો સ્થાપવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું. એટલે કે જે લોકો પોતાની આવડત હતી તો એ સ્થળાંતર કરી અને જે તે પ્રદેશમાં જ્યાં શક્યતાઓ વધારે હોય ત્યાં આવી અને પોતાના ધંધા ઉદ્યોગો કરી શકે. બીજું તો કે આર્થિક વિકાસ ઝડપી બન્યો કારણ કે લોકોને પૂર્ણ સમયની રોજગારી મળવા માંડી. અત્યાર સુધી જો કૃષિ પર ભાર નહોતો, જમીન ઓછી હતી, ઘણી બધી સમસ્યાઓ હતી, તો એને કારણે પૂર્ણ સમય રોજગારી મળતી નહોતી, મોસમી ખેતી હતી, સિંચાઈની સુવિધા ન હતી. તો આવા ઘણા બધા કારણો હતા કે જેને લીધે લોકોને પૂર્ણ સમયની રોજગારી નહોતી મળતી. તો અહીંયા શું થયું તો કે એક તો પૂર્ણ સમયની રોજગારી મળવા માંડી, એટલે સ્થળાંતર થયું. એટલે કે આર્થિક વિકાસ સદાયો તેને કારણે સ્થળાંતરને ખૂબ ઝડપી બનાવ્યું, જેમાં વ્યક્તિ રોજી મેળવવા, કુટુંબને સ્થાયી કરવા તેમજ ઊંચા જીવન ધોરણને પ્રાપ્ત કરવા અને અનેક ઉદ્દેશોથી પોતાના વતનથી દૂર જઈને વસવાટ કરવા લાગ્યો. તો શું થયું કે પોતાના વતનથી દૂર જઈને વસવાટ કરવા લાગ્યો, કારણ કે એને સંપૂર્ણ સમયની રોજગારી જતી હતી, કુટુંબને સ્થાયી બનાવવું હતું અને ઊંચું જીવન ધોરણ વિતાવવું હતું. એટલે કે જીવન ધોરણ છે ઊંચું લાવવું હતું. એટલા માટે એને સ્થળાંતર કર્યું. એટલે કે પોતાના વતનથી દૂર જઈ અને વસવું એને સ્થળાંતર કહેવાય. સામાન્ય ભાષામાં કહીએ તો પોતાના વતનથી દૂર જઈ અને વસવું એને સ્થળાંતર કહેવાય. આ શબ્દ આપણે અત્યારે જોઈએ તો તે ઘણો બધો જોવા મળે છે. ભારતના અનેક ક્ષેત્રોમાં અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ લોકો આવે છે અને પોતાનું કાર્ય કરે છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ જે ભારતના ઘણા બધા રાજ્યોમાંથી લોકો આવે છે અને પોતાનું રોજગારી મેળવે છે, એટલે સ્થળાંતર કરે છે. તો સ્થળાંતર અહીંયા એક હકારાત્મક બાબત થઈ. સ્થળાંતરનો અર્થ જોઈએ તો સામાન્ય અર્થમાં સ્થળાંતર એટલે શું? તો કે સ્થળાંતર એટલે કે સ્થળ બદલવું, સ્થળ અંતર એટલે કે સ્થળ બદલવું, એને કહેવાય સ્થળાંતર. બરાબર, તે એક સ્થળેથી બીજા સ્થળે વસવાટ કરવો તે, અથવા તો એવું કહીએ કે એક સ્થળેથી બીજા સ્થળે વસવાટ કરવો તે. પરંતુ સ્થળાંતરની શાસ્ત્રીય વ્યાખ્યા આપણે જોઈએ, આ તો આપણે જે સામાન્ય વ્યાખ્યા છે જોઈએ કે સ્થળ બદલવું, સ્થળ એક સ્થળેથી બીજા સ્થળે જવું ને સ્થળાંતર કહેવાય. પણ શાસ્ત્રીય અર્થશાસ્ત્રીય વ્યાખ્યા જોઈએ તો જ્યારે વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે વતનથી દૂર કે દેશમાં કે વિદેશમાં નોકરી, વ્યવસાય કે ધંધા કે વધુ સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે વસવાટ કરે છે તેને સ્થળાંતર કહે છે. અર્થ તો એનો એ આમ કરીએ અર્થમાં ફેરફાર ન પડે પણ શબ્દો ફરી છે. એટલે એવું કહી શકીએ કે જ્યારે વ્યક્તિ એક સ્થળેથી અન્ય સ્થળે, બરાબર, એક વ્યક્તિ છે ત્યારે વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે વતનથી દૂર વિદેશમાં, વતનથી દૂર કે વિદેશમાં આપણે એમ જોઈએ તો સામાન્ય રીતે શું કહી શકીએ કે વ્યક્તિ શું કરે છે તો કે એક સ્થળેથી બીજા સ્થળે, એક સ્થળેથી બીજા સ્થળે વતનથી દૂર કે વતનથી દૂર
દેશમાં કે વિદેશમાં નોકરી, વ્યવસાય કે ધંધા અર્થે પછી અન્ય સ્થળે જાય કે અન્ય દેશમાં જાય આપણે એને સ્થળાંતર જ કહેશું. ધંધા અર્થે આપણે ધંધા અર્થે વધુ સારું જીવન ધોરણ મેળવવા, તો આપણે કહે છે વિચારવા, વધુ સારું જીવન ધોરણ મેળવવા હવે અહીંયા શું થશે કે વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ દેશની અંદર પણ હોઈ શકે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ વિદેશમાં પણ જઈ શકે છે. તો આ રીતે કાયમી વસવાટ કરે, કાયમી વસવાટ કરે તેને આમ જોઈએ તો શું કહેવાય? સ્થળાંતર કહેવાય. આને સ્થળાંતર કહી શકીએ કે જેમાં વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે પોતાના વતનથી દૂર દેશમાં કે વિદેશમાં નોકરી, વ્યવસાય કે ધંધા અર્થે ઊંચું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે કાયમી વસવાટ કરે તેને સ્થળાંતર કહે છે. બરાબર. તો એવું કહી શકાય કે દેશમાં કે વિદેશમાં લાંબા સમય માટેનું આ સ્થળાંતર હોય છે. અને સ્થળાંતર હોય છે શેના માટે? કે નોકરી, ધંધો, વ્યવસાય, રોજગારી મેળવવા માટે અને ઊંચું જીવન ધોરણ જીવવા માટે સ્થળાંતર છે એ હોય છે. એટલે સ્થળાંતરના અહીંયા જોઈએ તો બે કારણો છે. તો એક તો અન્ય સ્થળે જવું અને બીજું જોઈએ તો આપણે વિદેશમાં, દેશમાં હોય કે પછી વિદેશમાં હોય એ કોઈ પણ જગ્યાએ હોય તો એ અન્ય સ્થળે જવું તો એ સ્થળાંતર કહી શકીએ. અને બીજું તો કે નોકરી, વ્યવસાય, ધંધા અર્થે જે સ્થળાંતર કરવામાં આવે છે અથવા તો ઊંચું જીવન ધોરણ જીવવા માટે સ્થળાંતર કરવામાં આવે છે. તો બે વસ્તુ કહી શકીએ. પછી સ્થળાંતરના પ્રકારો, બરાબર, એના પ્રકારો જોઈએ ને તો એમાં આપણે આગળ વધારે ખ્યાલ આવશે કે સ્થળાંતર છે શું. બરાબર. સ્થળાંતરના પ્રકારો સ્થળાંતરના પ્રકાર. હવે જો સ્થળાંતરના બે પ્રકારો છે, સ્થળ આધારિત અને કારણ આધારિત. બરાબર. બે પ્રકાર આપણે અહીંયા ગણી શકીએ. એક તો સ્થળ આધારિત અને બીજું કારણ આધારિત. તો સ્થળ આધારિત છે પેલું કારણ, સ્થળ આધારિત સ્થળાંતર અને બીજું કારણ આધારિત સ્થળાંતર. બરાબર. બે કારણ કીધા. સ્થળ આધારિતમાં જોઈએ તો આંતરિક અને આંતરરાષ્ટ્રીય બે પ્રકાર એના પણ પડે છે. સ્થળ આધારિત હોય તો એના બે પ્રકાર પાછા આંતરિક સ્થળાંતર અને બીજું આંતરરાષ્ટ્રીય. આ બે પ્રકાર. જ્યારે કારણ આધારિતમાં
બે પ્રકાર, એક આકર્ષક કારણ અને એક બિન આકર્ષક. બરાબર. તો સ્થળાંતરના પ્રકારો જોયા કે જેમાં સ્થળાધારી સ્થળાંતર અને કારણાધારી બેયના બે પ્રકારો. સ્થળમાં આંતરિક અને બાહ્ય એટલે કે આંતરરાષ્ટ્રીય, અને કારણમાં આકર્ષક અને અપાકર્ષક અથવા તો બિન આકર્ષક. તો એમાં પહેલું સ્થળાધારી સ્થળાંતર આપણે જોઈએ કે સ્થળાધારિતમાં શું છે તો કે આંતરિક અને આંતરરાષ્ટ્રીય. બરાબર. તો કોઈ પણ દેશની ભૌગોલિક સીમાના આધારે આના વિભાગો વર્ગીકરણ કરવામાં આવે છે. ભૌગોલિક સીમાના આધારે એક તો આંતરિક અને એક આંતરરાષ્ટ્રીય. તો આંતરિક સ્થળાંતર કોને કહેશું? તો આંતરિક સ્થળાંતર કેવી રીતે હોય છે તો કે દેશના ભૌગોલિક સીમામાં જે કરવામાં આવે છે, એટલે કે દેશની ભૌગોલિક સીમામાં એક સ્થળે બીજા સ્થળે એટલે કે દેશની અંદર જે સ્થળાંતર કરવામાં આવે છે તો થતા સ્થળાંતરને આંતરિક સ્થળાંતર કહે છે. જેમ કે આપણે વાત કરી એમ કે કોઈ રાજ્યમાંથી લોકો રોજગારી કે ધંધા માટે ગુજરાતમાં આવે, ગુજરાતના લોકો અન્ય રાજ્યમાં જાય, તો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય તો એ આંતરિક સ્થળાંતર થયું. એટલે કે દેશની અંદર સ્થળાંતર થાય છે. દેશના જ કોઈ એક ભાગમાંથી દેશના જ કોઈ એક ભાગમાં સ્થળાંતર થાય છે. તો અને અન્ય કોઈ લોકો અહીં ગુજરાતમાં વસવાટ કરે તો તેને આંતરિક સ્થળાંતર કહે છે. બીજું છે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. આંતરરાષ્ટ્રીય એટલે કે હવે અહીં ભૌગોલિક સીમાની બહાર જાય છે. એક દેશમાંથી કોઈ લોકો આપણા દેશમાં આવે ને આપણા દેશમાંથી લોકો અન્ય દેશમાં જાય એને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહે છે. એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર થાય છે. જેમ કે ગુજરાત કે ભારતના કોઈ પણ રાજ્યમાંથી વિશ્વના જુદા જુદા દેશોમાં નોકરી, ધંધા, વ્યવસાય અર્થે કોઈ વ્યક્તિ કાયમી વસવાટ કરે અને ઉચ્ચ જીવન ધોરણની અપેક્ષાએ કાયમી વસવાટ કરે કે દુનિયાના કોઈ પણ દેશના લોકો ભારતમાં આવે તો અને આવી વસવાટ કરે તો એને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહેવાય. એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં તો આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. બરાબર. ત્યાર પછી આપણું બીજું પ્રકાર કીધો તો કારણાધારિત સ્થળાંતર. કારણાધારિત છે તો એમાં આપણે બે પ્રકાર પાડવામાં આવ્યા, તો આકર્ષક કારણ અને બીજું આકર્ષક સ્થળાંતર અને બીજું બિન આકર્ષક અથવા અપાકર્ષક સ્થળાંતર. બરાબર. બિન આકર્ષક કહીએ અથવા તો અપાકર્ષક કહી શકીએ. અપાકર્ષક સ્થળાંતર. બરાબર. તો એ પણ આપણે કહી શકીએ છીએ. આકર્ષક સ્થળાંતર એક કારણ છે કે એમાં શું હોય છે તો આકર્ષક ની અંદર કોઈ કારણથી જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કારણથી એટલે કે કોઈ કારણથી આકર્ષાય અને સ્થળાંતર કરે તો અહીંયા શું થશે જો કે કોઈ વ્યક્તિ છે કે કોઈ કારણથી આકર્ષાય અને સ્થળાંતર કરે છે. બરાબર. આકર્ષાય એટલે કે કોઈ એવું કારણ છે કે જે એને ખેંચે છે, આકર્ષિત કરે છે ને એ કારણે સ્થળાંતર થાય છે. તો જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કારણસર શહેરી જીવન પદ્ધતિ અને વિવિધ સવલતોથી આકર્ષાઈને એટલે કે અદ્યતન જે માળખાકીય સુવિધાઓ છે એનાથી આકર્ષાઈ અને પોતાના વતનથી દૂર જઈને વસવાટ કરે ત્યારે તે આકર્ષક સ્થળાંતર કહેવાય છે. એટલે કે આકર્ષક સ્થળાંતર કહી શકાય કે વ્યક્તિ પોતાના સ્થળેથી એને અન્ય સ્થળે જઈને વસવાટ કરે છે. શું કામ? કે એની અદ્યતન સુવિધાઓ છે કે કોઈ કારણ છે કે જે એને આકર્ષક કરે છે, આકર્ષિત કરે છે પોતાની તરફ, તો એ આકર્ષક સ્થળાંતર થયું. બરાબર. જેમ કે ગામડામાંથી થતું જે શહેરોમાં થતું સ્થળાંતર છે એ આકર્ષક સ્થળાંતર કહી શકાય. એનું એક કારણ એ કહી શકાય કે શહેરની જે સુવિધાઓ છે, શહેરમાં જે કાયમી નોકરી, કાયમી રોજગાર મળે છે અને અન્ય માળખાકીય સુવિધાઓ વધારે સારી કે શિક્ષણ છે કે આરોગ્ય છે તો કે કોઈ પણ ક્ષેત્ર છે એમાં સુવિધાઓ સારી હોય ને એ કારણથી આકર્ષાય અને સ્થળાંતર કરવામાં આવે તો એ આકર્ષક સ્થળાંતર છે. એટલે કે
ગામડામાંથી શહેરોમાં થતું સ્થળાંતર આ પ્રકારનું સ્થળાંતર ગણાવી શકીએ છીએ. તો પછી શહેરોમાં જે સુવિધાઓ હોય એનો લાભ લેવો હોય જેને ગ્રામ્ય વિસ્તારમાં ન મળતો હોય તો એ લાભ લેવા માટે જે સ્થળાંતર કરે છે આપણે આકર્ષક સ્થળાંતર કહી શકીએ છીએ. તેવી રીતે દેશમાં પણ જે આ કારણોથી પછી આંતરરાષ્ટ્રીય સ્થળાંતર આ જ કારણથી થઈ શકે છે કે દેશની અંદર જે સુવિધાઓ છે અને અન્ય દેશોમાં જે સુવિધાઓ છે તો એ સુવિધાઓનો લાભ લેવા માટે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર પણ થાય છે. તો એ પણ આકર્ષક પરિબળ છે કે અન્ય દેશની સુવિધાઓ છે અન્ય દેશનું જે પણ આપણે બાબતો છે એનાથી આકર્ષાય અને આપણે સ્થળાંતર કરતા હોઈએ કે એની સુવિધાઓ છે એનું જીવન ધોરણ છે એના માટે સ્થળાંતર કરતા હોય તો એ પણ ત્યારે આકર્ષક સ્થળાંતરનું કારણ બને છે. બીજું અપાકર્ષણ સ્થળાંતર. ચલો આકર્ષકમાં તો આપણે જોઈએ કે કઈ વસ્તુ આપણને ગમી જોઈ છે સુવિધાઓ જોઈ છે એટલે આપણે અહીંયા સ્થળાંતર કરે છે. પણ અપાકર્ષક કેમ કે કોઈ આકર્ષણ નથી છતાં પણ સ્થળાંતર તો એ જોઈએ તો ફરજિયાત સ્થળાંતર થયું. કારણ કે જ્યારે ગ્રામ્ય સમાજમાં વસતા લોકોને ધંધો વ્યવસાય કે નોકરીની પૂરતી તક ન મળતી હોય અને પૂરતી તકો પોતાના ગામડામાં ન હોય કે આર્થિક પ્રવૃત્તિ માટેના બીજા કોઈ સંસાધનો ન હોય કે અપૂરતા હોય, શિક્ષણની પૂરતી સુવિધાઓ ન હોય, સિંચાઈની સગવડોને કારણે કૃષિ છે એમાં બહુ કંઈ કામ રહે આખા વર્ષનું કામ રહેતું ન હોય કે અન્ય કારણો હોય તો ફરજિયાતપણે શહેર તરફ ધકેલાય છે. કારણ કે એને પોતાનો ધંધો રોજગાર વ્યવસાય ચલાવવો છે અને એને કઈ જીવન ઊંચું જીવન ધોરણ જીવવું છે તો આરોગ્ય શિક્ષણની જે સેવાઓ છે એ ગ્રામ્ય વિસ્તારમાં નથી મળતી તો એવા કારણોથી એને ગ્રામ્ય વિસ્તાર છોડવો નથી પણ આવા કારણોથી છોડી અને શહેરો તરફ જાય છે તો એને અપાકર્ષક અથવા તો બિન આકર્ષક સ્થળાંતર કહેવાય. કારણ કે એને ઈચ્છા નથી છતાંય જવું પડે છે તો એ બિન આકર્ષક થયું. બરાબર. આમ એવું કહી શકીએ કે આકર્ષક સ્થળાંતરમાં ગ્રામ્ય પ્રજાનો આર્થિક રીતે સંપન્ન વર્ગ શહેરી જીવનમાં વિવિધ આકર્ષણોથી આકર્ષાય અને સ્થળાંતર કરે છે. એટલે શહેરની સુવિધાઓ અથવા એને જે કંઈ પણ યોગ્ય લાગે એનાથી આકર્ષાય સ્થળાંતર કરે છે. જ્યારે અપાકર્ષણ સ્થળાંતરમાં ગ્રામ્ય સમાજનો આર્થિક રીતે નબળો વર્ગ એટલે કે આર્થિક રીતે નબળો વર્ગ છે કે જેને પૂર્ણ સમયની રોજગારી નથી મળતી એ ગામડામાં વધુ સારા જીવન ધોરણના વિકલ્પની ગેરહાજરીથી ફરજિયાતપણે શહેરોમાં સ્થળાંતર કરે છે અને બિન આકર્ષક અથવા તો અપાકર્ષક સ્થળાંતર કહેવાય છે. પછી સ્થળાંતરના પ્રકાર થઈ ગયા. પછી સ્થળાંતરના કારણો. તો સ્થળાંતર છે અમુક કારણોથી પણ થતું હોય છે તો એને કારણે પણ સ્થળાંતર થાય છે. કારણ કે કારણોની ચર્ચા ઘણી અગત્યની થઈ છે. સ્થળાંતરના કારણો. તો તેના મુખ્ય 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું છે આર્થિક કારણ. બરાબર. આર્થિક કારણ છે. પછી આમ જોઈએ ને આર્થિક કારણ છે, સામાજિક છે, રાજકીય છે કે અન્ય કુદરતી આપત્તિઓ છે તો એ કારણો અલગ અલગ કારણો છે કે જેને કારણે એ લોકો છે સ્થળાંતર કરવા માટે પ્રેરાય છે. તો એમાં પહેલું છે આર્થિક કારણ. એટલે કે આમ જોઈએ તો એમાં નાણાકીય કારણ છે એ અસ્તિત્વ ધરાવે છે. એટલે કે નાણાકીય કારણ છે જેને કારણે સ્થળાંતર છે એ કરવામાં આવે છે. તો અથવા તો વધુ આવક મેળવવાની અપેક્ષાએ સ્થળાંતર કરવામાં આવે છે તો એને આર્થિક કારણ આપણે કહી શકીએ છીએ કે જેમાં કારણ છે અર્થ છે. તો એમાં પહેલું છે આર્થિક કારણ. બરાબર. કારણ કે અહીંયા નોકરી ધંધાની વાત આપણે કરતા હોઈએ તો એમાં આર્થિક કારણો સમાયેલું હોય છે. આર્થિક કારણ
એટલે કે સ્થળાંતરના કારણોમાં સૌથી મહત્વનું કારણ આર્થિક કારણ છે, કારણ કે ધંધો વ્યવસાય રોજગાર અર્થે કરવામાં આવતું સ્થળાંતર છે એ આર્થિક કારણ છે. અન્ય કારણો છે કે ભાઈ ત્યાંની સગવડો છે, સવલતો છે, ઊંચું જીવન ધોરણ છે પ્રાપ્ત કરવા માટે કરીએ, પણ મોટા ભાગનું સ્થળાંતર આર્થિક કારણોને લીધે થાય છે. એટલે કે આ એનું સૌથી અગત્યનું કારણ ગણાવી શકાય. જેમાં નોકરી વ્યવસાય કે ધંધા માટે વ્યક્તિ જ્યાં નોકરી વ્યવસાય ધંધા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે સ્થળાંતર કરે તે એને આપણે આર્થિક કારણમાં લઈ શકીએ. પછી બદલી, એટલે કે કોઈ કારણસર બદલી થાય, નોકરી ધંધો કરતા હોય તેમાં બદલી થતી હોય તો જ્યારે વ્યક્તિ એક જગ્યાએ નોકરી કરતી હોય ને તેની દૂરના સ્થળે બદલી થાય તો એવા સમયે તે જે સ્થળાંતર કરશે એ પણ આર્થિક સ્થળાંતર છે, કારણ કે એની ઈચ્છા નથી કે અન્ય જગ્યાએ જાય. એ જે જગ્યાએ કામ કરે છે એનાથી એને સંતુષ્ટિ છે, યોગ્ય આવક મળે છે અને એનું જીવન ધોરણ ઊંચું છે, સારું જીવન ધોરણ જીવે છે. પણ નોકરીના કારણે એટલે કે એમાં બદલી થાય અને એને સ્થળાંતર કરવું પડે તો એ આર્થિક સ્થળાંતર કહેવાય છે. તો એ બદલી પણ એનું કારણ છે. પછી કુદરતી સંપત્તિનું પ્રમાણ. હવે જો કુદરતી સંપત્તિને પણ આની સાથે અસર છે, એટલે કે સંબંધ છે. જેમ કે કોઈ એક જગ્યાએ કુદરતી સંપત્તિ વિપુલ પ્રમાણમાં હોય પરંતુ તે સ્થળે વસ્તીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય તો ત્યારે આવું સ્થળાંતર થાય છે. એટલે કે કુદરતી સંપત્તિ તો સારા પ્રમાણમાં છે. આપણે જોઈએ તો કે કુદરતી વાતાવરણ છે, કુદરતી વસ્તુઓ સારી છે બધી રીતે, પણ લોકો ઓછા છે એટલે આપણને ધંધો કરતા હોય તેના માટે વ્યક્તિઓ, શ્રમિકો અથવા તો તજજ્ઞો ઓછા મળે તો એવા સમયે સ્થળાંતર થાય છે. જેમ કે સોનાની ખાણ, હીરાની ખાણ, ખનિજ સંપત્તિ, પેટ્રોલિયમ પેદાશો વગેરેના ખનન અને શુદ્ધિકરણની પ્રક્રિયા માટે વિવિધ પ્રક્રિયાના કૌશલ્ય ધરાવતા, વિવિધ પ્રકારના કૌશલ્ય ધરાવતા માનવ શ્રમની મોટા જ પ્રમાણમાં જરૂર પડે છે. કારણ કે આ બધી પ્રવૃત્તિઓ છે જેમાં માનવ શ્રમ ખૂબ જ જરૂરી છે, એના વગર ન થાય. તો જો શ્રમિકો જ ઓછા હોય કે માનવ શ્રમ તજજ્ઞો ઓછા હોય, કૌશલ્ય ધરાવતા લોકો ઓછા હોય તો આ કાર્ય ન થઈ શકે. એટલા માટે તો પોતાનું વતન છોડી અને આવી જગ્યાએ વસવાટ કરવાનું પ્રમાણ ખૂબ જ વધતું ગયું છે. એટલે હવે તેઓ સમજો તો ટ્રેન્ડ થઈ ગયો છે કે આપણા કામ માટે અન્ય સ્થળે જવું અને જ્યાં કાર્ય ચાલતું હોય ત્યાં વસવાટ કરવો. અત્યારના સમયમાં એ વસ્તુ ખૂબ ઝડપથી વિકાસ પામી રહી છે. એટલે આવું સ્થળાંતર છે એ અત્યારે વધારે થતું જોવા મળે છે. જેમ કે યુએના દેશોમાં થતું સ્થળાંતર, બરાબર, યુએ છે તેમાં સ્થળાંતર આ પ્રકારનું સ્થળાંતર છે. તે જ રીતે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડા વગેરે દેશોમાં થતું સ્થળાંતર કે આવા કારણોથી, કારણ કે ત્યાં તજજ્ઞો, લોકો, શ્રમિકો, માણસ, વ્યક્તિઓની ટૂંકમાં ખૂબ અછત છે, શ્રમની અછત છે. ત્યારે આપણી પાસે શ્રમનો પુરવઠો પૂરતો છે અને કોઈ વ્યક્તિને એવું લાગે કે આપણો શ્રમ ત્યાં રોકીએ અને વધુ આવક મેળવી શકીએ છીએ, તો વધુ આવક મેળવવા માટે ત્યાં જાય છે, તો એ આર્થિક કારણ બને છે. એટલે કુદરતી સંપત્તિનું પ્રમાણ, કારણ કે ત્યાં કુદરતી સંપત્તિઓ હોય પણ માનવ શ્રમ ન હોય, તો બે વસ્તુ ભેગી થાય તો જ વ્યવસાય ચાલે. એટલે કુદરતી સંપત્તિઓ છે ત્યાં અહીંથી માનવ શ્રમ ગયો હોય, એટલે કે કુદરતી સંપત્તિ એમની છે, માનવ શ્રમ આપણો છે, એટલે કે બંનેનું કામ ચાલે છે. તો આર્થિક કારણથી ત્યાં સ્થળાંતર કરવામાં આવે છે. પછી શિક્ષણની વધુ સારી તકો મેળવવા. શિક્ષણ મેળવવું એ પણ એક અગત્યની બાબત છે. તો કે વ્યક્તિને જ્યારે પોતાના વતનમાં શિક્ષણની જે તકો છે મર્યાદિત લાગે અને ઉચ્ચ શિક્ષણ મેળવવાની ભૂખ હોય ત્યારે તે શિક્ષણની વધુ સારી તકો પોતાના વતનથી દૂર જઈ અને મેળવે તેને સ્થળાંતર કરે છે અને આગળ જતા કાયમી સ્વરૂપ ધારણ કરે છે. તો આ ટ્રેન્ડ પણ આપણે જોઈએ તો અત્યારે ખૂબ વધ્યો છે કે અમુક ધોરણ પછી અથવા તો ધોરણ 12 પછી ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓ છે, બાળકો છે, એ અન્ય જગ્યાએ સ્થળાંતર કરે છે.
કે વધુ સારું શિક્ષણ મેળવવા, ઉચ્ચ શિક્ષણ મેળવવા એક રાજ્યની અંદર પણ હોઈ શકે, રાજ્યથી બહાર પણ સ્થળાંતર હોઈ શકે કે દેશની બહાર પણ આવું સ્થળાંતર હોય છે કે વધુ અભ્યાસ અર્થે લોકો વિદ્યાર્થીઓ છે એ બાળકો છે એ અન્ય રાજ્યમાં અથવા અન્ય દેશમાં પણ જાય છે. તો એ શિક્ષણની વધુ સારી તકો મેળવવા માટે હોય છે કે જેથી કરીને એની આગળનું જીવન ધોરણ જે ખૂબ સારું ચાલે અને એને જે જોઈએ છે શિક્ષણ મળે. તો એના માટે આવું સ્થળાંતર કરવામાં આવે છે. પછી આરોગ્યની અત્યાધુનિક સુવિધાઓ મેળવવા, કારણ કે બની શકે કે અમુક સમય છે, અમુક જગ્યાઓ છે આરોગ્યની સેવાઓ છે મર્યાદિત પ્રમાણમાં હોય, જેને કારણે લોકોએ સ્થળાંતર કરવાની જરૂરિયાત પડે છે. કે વ્યક્તિને જ્યારે પોતાના આરોગ્યની સુવિધાઓ પોતાના વતનમાં પૂરતા પ્રમાણમાં ન મળતી હોય ત્યારે આરોગ્યની આધુનિક સુવિધાઓ મેળવવા સ્થળાંતર કરે છે, જેથી તે વધુ સારું તંદુરસ્ત જીવન જીવી શકે અને તેની હકારાત્મક અસરો આર્થિક ઉપાર્જનમાં જોવા મળે. એટલે કે સારું સ્વાસ્થ્ય હોય તો એની હકારાત્મક અસરો જોવા મળશે, કારણ કે સ્વાસ્થ્ય સારું હોય તો પછી એ વધુ સારું કામ કરી શકશે, પોતાનું કામ છે પૂરતી એફિશિયન્સી છે, કાર્યક્ષમતાથી કરી શકશે. એટલા માટે સ્વાસ્થ્ય છે એ સારું હોવું જરૂરી છે. તો એ આર્થિક ઉપાર્જનમાં જોવા મળે, કારણ કે સારું સ્વાસ્થ્ય હોય તો એનું કામ પણ સારું રહે એટલા માટે. અને પછી આયોજિત સ્થળાંતર, બરાબર. જ્યારે કુટુંબના સભ્યો આયોજન કરી અને કુટુંબના એક અથવા વધુ સભ્યોને અન્ય જગ્યાએ આર્થિક પ્રવૃત્તિ માટે વતનથી દૂર વસવાટ કરવા મોકલે તે આયોજિત સ્થળાંતર તરીકે ગણાવી શકાય. એટલે કે કુટુંબના સભ્યો છે એવું નક્કી કરે કે ભાઈ એમાંથી અમુક લોકોને અન્ય જગ્યાએ આપણે આર્થિક પ્રવૃત્તિ માટે મોકલી, ધંધા ઉદ્યોગ વ્યવસાય નોકરી સારી છે, મળી શકે એવી છે, તકો છે સારી, એટલે તો એ સારી ઓપોર્ચ્યુનિટી મળતી હોય તેવા આયોજન કરી અને કુટુંબના લોકો મોકલે તો તેને આયોજિત સ્થળાંતર કહેવાય છે. તો આર્થિક સ્થળાંતરના કારણો આપણે જોઈએ. એક તો નોકરી વ્યવસાય કે ધંધા માટે, નોકરી માટે આપણે જોયું કે નોકરી વ્યવસાય કે ધંધા માટે આવું સ્થળાંતર છે, બરાબર. પછી કોઈ બદલી થાય કે જેથી કરીને સ્થળાંતર ફરજિયાત કરવું પડે. પછી કુદરતી સંપત્તિ એ પણ એક કારણ છે, કુદરતી સંપત્તિનું પ્રમાણ. પછી શિક્ષણ આવે છે કે શિક્ષણની વધુ તકો તો સારી તકો છે કે જે અન્ય જગ્યાએ મળતી હોય તો શિક્ષણની વધુ તકો એના માટે સ્થળાંતર થતું હોય. પછી આરોગ્યની સુવિધાઓ માટે થતું હોય, આરોગ્યની સુવિધા. અને ત્યારબાદ આયોજિત સ્થળાંતર કહીએ કે આયોજન કરી અને સ્થળાંતર કરવામાં આવતું હોય. તો આ રીતે જે સ્થળાંતર છે, બરાબર, કે એમાં પહેલું કારણ આપણે કીધું આર્થિક કારણ, કે જેમાં અલગ અલગ કારણોથી સ્થળાંતર કરવામાં આવે છે, જેમ કે નોકરી વ્યવસાય, બદલી, કુદરતી સંપત્તિનું પ્રમાણ હોય, શિક્ષણની વધુ તકો અને સારી તકો ઉપલબ્ધ હોય, આરોગ્યની સુવિધાઓ સારી મળતી હોય, આયોજિત સ્થળાંતર હોય, તો એ આર્થિક કારણ કહેવાય. કારણ કે એને કારણે આવું સ્થળાંતર થાય છે તો એ આર્થિક કારણ કહી શકીએ. એટલે કે આવું મેળવવા માટેનું એક કારણ આપણે અહીંયા કહી શકીએ છીએ. ત્યાર પછી બીજું કારણ જોઈએ તો સામાજિક કારણ છે, બરાબર. આર્થિક પછી સામાજિક કારણ. સામાજિક કારણ તો ઘણી વખત માત્ર આવક જ કારણ ન હોય, અન્ય પણ કારણ હોઈ શકે છે. જેમ કે સામાજિક કારણ, તો જેમ કે લગ્ન છે, એક કારણ એવું છે કે લગ્ન થવાથી સ્ત્રી પોતાનું વતન છોડી અને તેના લગ્ન જેની સાથે થયા હોય તેમના વતનમાં જઈને
વસવાટ કરે, કાયમી વસવાટ કરે તે સ્થળાંતરને સામાજિક સ્થળાંતર કહેવાય. એટલે કે તે આર્થિક કારણ નથી પણ સામાજિક કારણ છે. પછી સામાજિક રીત રિવાજોમાંથી મુક્તિ મેળવવા, તો ગ્રામ્ય સમાજ મહદઅંશે પરંપરાવાદી રૂઢિચુસ્ત હોય છે. જો કે હવે તેમાં ફેરફાર આવ્યો છે, પણ સામાન્ય એક પરિસ્થિતિ જોવા મળતી જ્યારે શહેરી સમાજ મુક્ત વિચારસરણી તેમજ આધુનિક વિચારસરણી ધરાવતો પરિવર્તનશીલ હોય છે, બરાબર, આધુનિક જીવનશૈલી ધરાવતો હોય છે. તો ખાસ કરીને જ્યારે ગ્રામ્યજનો સમાજનો યુવા વર્ગ આવી મુક્ત વિચારસરણીથી આકર્ષાઈને શહેરો તરફ વસવાટ કરવાનું પસંદ કરે છે. કારણ કે યુવા વર્ગ છે તો હવે એ રૂઢિચુસ્ત છે કે જૂની માન્યતાઓ છે એને નહીં માને, અને અત્યારની જે આધુનિક જે માન્યતાઓ છે, આધુનિક જે ફેરફારો છે એને અપનાવશે. તેને કારણે શહેરો તરફ આકર્ષાય છે અને ત્યાંથી વસવાટ કરે છે શહેરોમાં. તો એ સામાજિક કારણ છે, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ તો રાજકીય કારણ છે. એટલે કે કોઈ રાજકીય કારણ છે કે જેને કારણે એને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવું પડે છે. રાજકીય કારણ તો જેમ કે યુદ્ધ અને અશાંતિનો સમય છે, જ્યાં વારંવાર યુદ્ધ થતા હોય તેવા વિસ્તારમાં અથવા તો સતત અશાંતિનું વાતાવરણ રહેતું એવા વિસ્તારમાંથી લોકો સ્થળાંતર કરી જાય છે, બરાબર. તો જે આવા સતત ભયના ઓથા નીચે જીવવા કરતા સલામત અને શાંત સ્થળે રહેવાનું પસંદ કરે છે, અને તેથી અશાંત વિસ્તારમાંથી શાંત વિસ્તારમાં સ્થળાંતર કરે છે. તો એને રાજકીય કારણ કહેવાય કે ભાઈ કોઈ યુદ્ધની પરિસ્થિતિ વારંવાર આવતી હોય છે, જેથી કરીને લોકોની આવક, ધંધો, રોજગારી ઘણા સમય માટે બંધ થઈ જતા હોય છે, કે બીજી કોઈ રીતે ઘણી રીતે નુકસાન થતું હોય છે. તો આવી બધી બાબતોથી એ પર થઈ અને બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે. પછી ઘર્ષણ નિવારણ, જ્યાં વારંવાર તોફાનો થતા હોય, દંગા ફસાદો થતા હોય કે ઘર્ષણ થતા હોય તેવા અશાંત વિસ્તારમાં પણ શાંતિથી પ્રજા રહેવાનું પસંદ કરતી નથી. કારણ કે એ માનસિક રીતે કંટાળો અને થાક અનુભવે, તેને કારણે શું કરે છે તો કે ત્યાંથી સ્થળાંતર કરે છે, એટલે કે અન્ય વિસ્તારોમાં જઈ અને વસવાટ કરે છે. તેને ઘર્ષણ નિવારવા માટે સ્થળાંતર, ઘર્ષણ નિવારવા માટે કહી શકીએ રાજકીય કારણ. ત્યાર પછી કુદરતી આપત્તિઓ કે પર્યાવરણીય પરિબળ. કુદરતી આપત્તિઓ કે પર્યાવરણીય પરિબળ. કુદરતી આપત્તિઓ કહી શકીએ કે પર્યાવરણીય પરિબળ છે તો એ કારણ છે જે કે વારંવાર પડતો દુષ્કાળ, ધરતીકંપ, જ્વાળામુખી, વારંવાર આવતા તોફાનો, તો એ કુદરતી કારણ છે. વગેરે જે કુદરતી આપત્તિ ધરાવતા વિસ્તારમાંથી લોકો સ્થળાંતર કરી જાય છે તેવા સ્થળે લોકો રહેવાનું પસંદ કરતા નથી કે જ્યાં વારંવાર આવી કુદરતી આપત્તિઓ આવતી હોય. પર્યાવરણીય પરિબળમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે થતા સ્થળાંતરને વિકાસલક્ષી સ્થળાંતર કહે છે, કારણ કે વિકાસ માટે સ્થળાંતર કરવામાં આવે છે. જેમ કે ગુજરાતમાં સરદાર સરોવર યોજનાને કારણે થયેલું સ્થળાંતર વિકાસલક્ષી સ્થળાંતર કહેવાય. કારણ કે સરદાર સરોવર યોજના બની એટલે કે ત્યાં ડેમ બનાવવામાં આવ્યો, ત્યાંના લોકોથી ત્યાંના લોકોને અહીંથી સ્થળાંતર કરવામાં આવ્યું, બીજી જગ્યાએ સારી જગ્યા આપવામાં આવી. તો એ વિકાસલક્ષી છે કે એ વિકાસ માટે જરૂરી છે. કદાચ લોકોને એક સમય એવું લાગે કે ભાઈ અમારું જગ્યા મૂકવી પડે છે કે બે કારણ એવા છે, પણ એનાથી સમગ્ર જે નાગરિકો છે બધાનો વિકાસ સંકળાયેલો છે. તો એવા વિકાસ માટે સ્થળાંતર કરવામાં આવતું હોય છે, અને અન્ય સારી જગ્યાએ એમને જગ્યા પણ આપવામાં આવે છે, સરકાર તરફથી પૂરતી સુવિધાઓ પણ આપવામાં આવે છે. તો એ વિકાસલક્ષી સ્થળાંતર કહેવાય. તેવી જ રીતે રાષ્ટ્રીય ઉદ્યાન કે અભયારણ્ય તરીકે અમુક વિસ્તારો જાહેર થતા, કારણ કે અમુક વિસ્તાર રાષ્ટ્રીય ઉદ્યાન કે અભયારણ્ય તરીકે જાહેર કરે છે, જેને કારણે વનસ્પતિ અને પ્રાણીઓ છે એનું સંરક્ષણ થઈ શકે. એના માટે ત્યાંના સ્થાનિક લોકોનું થતું સ્થળાંતર પણ વિકાસલક્ષી સ્થળાંતર ગણી શકાય. તો ત્યાં વિસ્તાર વધારવાનો હોય ને સરકારના આદેશ પ્રમાણે એના આજુબાજુનો વિસ્તાર છે અમુક ખાલી રાખવાનો હોય તેવા વિસ્તારોમાં એ અન્ય જગ્યાએ સરકાર તરફથી બીજી જગ્યાએ સુવિધાઓ, જગ્યા રહેવા માટેની એ
બધી સુવિધા આપવામાં આવે તો એને સ્થળાંતર કહેવાય, એટલે કે કુદરતી સ્થળાંતર કહેવાય. તો આ બધી સ્થળાંતરના કારણો હતા કે જેને કારણે સ્થળાંતર છે થાય છે, કે આર્થિક કારણ, સામાજિક કારણ છે, પછી રાજકીય કારણ અને કુદરતી આપત્તિઓ છે કે પર્યાવરણીય સમસ્યાઓ છે અથવા પર્યાવરણીય પરિબળો જેને કારણે સ્થળાંતર થતું હોય છે. તો આ પ્રકારના સ્થળાંતરો છે એ આપણે ત્યાં ખાસ કરીને ભારતીય અર્થતંત્રમાં ખાસ કરીને જોવા મળે છે. કારણ કે સ્થળાંતર એક પ્રક્રિયા છે કે જેમાં ઘણા બધા કારણો સંકળાયેલા હોય છે. તેના કારણો પણ આપણે અગાઉ જોયા અને બાકીની આપણે પરિબળો પણ જોયા. તો હવે એની બાદ સ્થળાંતરની અસરો છે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. બરાબર, કે સ્થળાંતરની કેવી અસરો થાય છે. બરાબર, ત્યાં સુધી જે મુદ્દાઓ કર્યા છે બરાબર કરી લેવાના અને આગળના મુદ્દાઓ છે એના માટે થોડીક તૈયારીઓ કરવાની રહેશે. તો બાકીનું છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.